નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે પ્રકરણ 7 સમજવાના છીએ. તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો. સંખ્યાની કેટલીક વધારે પેટર્ન. કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારાફરતી 2, 3 અને 4 વડે ગુણો. દરેક વખતે તેમાં 3 ઉમેરવાનો છે. જવાબમાં કેટલો તફાવત આવે છે તે જુઓ. શું આ તફાવત દરેક વખતે એક સરખો આવે છે? તો જુઓ બાળકો, તમારે આગળ આ પેટર્ન પૂરી કરવાની છે. ત્યારબાદ જુઓ કે હવે અન્ય સંખ્યા લઈ આ જ પ્રમાણે કરો અને તેમાં પણ દરેક વખતે ઉમેરવા માટે અલગ અલગ સંખ્યા લો. તો જુઓ બાળકો, આ એકદમ સરળ પેટર્ન છે. તો તમારે શું કરવાનું છે? 9 ઓછા 1 છે ભાગ્યા 8 કરવાના છે, બરાબર 1 થશે. કેમ કે 9 ઓછા 1 કરો તો કેટલા આવે? 8. 8 ભાગ્યા 8 એટલે 1 આવશે. આ જ રીતે બાળકો, તમારે પેટર્ન આગળ વધારવાની છે. તો હવે તમે આ જ રીતે પેટર્ન આગળ વધારશો તો જુઓ બાળકો, દર વખતે એક સરખી જ પેટર્ન આવે છે. અહીંયા 1 પછી 1 પછી 2 આવે છે. તો આ રીતે તમે આગળ પેટર્ન લખી શકો. અહીં 3 સુધી છે તો અહીં 1, 2, 3 અને 4 આવશે. પણ તમારે અહીં ભાગાકાર કરીને જોવાનો છે. ત્યારબાદ આ 9 છે, પછી 8, 7 એ સંખ્યા ઓછી થતી જાય છે. અહીંયા 5 છે એટલે હવે આપણે આટલી સંખ્યા લખી દેવાની. 9, 8, 7, 6, પછી 5 પણ લખવાનો. ત્યારબાદ શું લખવાનું? 4 લખવાનો. તેના ઓછા શું કરશું આપણે? 6. અહીં 1, 2, 3, 4, 5 અને અહીં 6 આવ્યો. હવે આને આપણે અહીં 4 સુધી છે એટલે 1, 2, 3, 4 ને અહીં 5 લખશું એટલે નીચે 6 સુધી આવશે. 1, 2, 3, 4, 5 અને 6. આ રીતે બાળકો નીચે તમારે પૂરું કરવાનું છે. આ રીતે બાળકો આપણે પેટર્ન આગળ વધારી શકીએ છીએ. હવે આવે છે સ્માર્ટ સરવાળો. જો કોઈ તમને 10 સંખ્યાઓ એક સાથે ઉમેરવા આપે તો શું કરી શકો? અરે, હું તો તે સરવાળો તરત જ કરી નાખીશ. હોશિયાર, તમે કેવી રીતે કરશો? તો જુઓ બાળકો, 10 સંખ્યા છે. હું તો ઉમેરો કર્યા સિવાય જ સરવાળો કરી શકું છું. તો અહીં તમને એક સરસ મજાની પેટર્ન આપી છે. તેનો સરવાળો કરીને અહીં જવાબ લખેલો છે. તો તમારે તે પેટર્ન આગળ વધારવાની છે. તો અહીં 11 છે, પછી 12, 13, 14, 15 એ રીતે લખવાના છે 20 સુધી. પછી 21, 22, પછી 31, 32, 41, 42, 51, 62, 61 આ અહીંયા તમારે લખવાના છે. તે રીતે અહીં તમારે અહીં કેટલાનો વધારો કરવાનો છે? તો અહીં તમારે અહીં 55 છે, પછી 155 છે એટલે તમારે 100નો વધારો કરીને લખવાના રહેશે. શું તમને જવાબમાં કોઈ પેટર્ન દેખાય છે બાળકો? હા, મને જવાબમાં પેટર્ન દેખાય છે. અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ સાથે ગમ્મત. પ્રથમ 2 અયુગ્મ સંખ્યા લો. હવે તેનો સરવાળો કરો. તેનો સરવાળો કરવાનો છે. શું મળે છે તે જુઓ. હવે દરેક વખતે તેના પછી આવતી અયુગ્મ સંખ્યા મેળવો. હવે પહેલાં 2 અયુગ્મ સંખ્યા લેવાનું છે એટલે કે અહીં લેવામાં આવી છે 1 અને 3. તેનો શું કરવાનો છે? તમારે સરવાળો કરો. 1 અને 3 એટલે 4. હવે તમે 4 છે તો 4નો 2 ભાગ કરી શકે એટલે 2 ગુણ્યા 2 એટલે 4. આ રીતે બાળકો તમારે બીજી 2 અહીં 5 લેવામાં આવ્યું છે તો પછી સરવાળો કરતાં તમને 9 મળે. તો 9 3 ગુણ્યા 3 આ રીતે જુઓ બાળકો, અહીં પેટર્ન આપણે આગળ વધારી શકીએ છીએ. તો હવે અહીં આપણે જોઈએ તો અહીં શું આવશે કે આ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે? 25 મળશે. હવે 25 છે જો શું લખીએ? 5 ગુણ્યા 5 એટલે સરખી જ સંખ્યા આવી. તો હવે આપણે અહીં શું લખીશું? 36. આનો સરવાળો કરશું તો આપણને શું મળશે? 36 મળશે. તો હવે 36 એ કોનું છે? 6 એ 6 એ 36. પછી 49 મળે આપણને, કારણ કે તે 7નો વર્ગ છે. 7 ગુણ્યા 7 કરીએ તો 49 થશે. આ જ રીતે આપણે પેટર્ન આગળ વધારી શકીએ છીએ. હવે આગળ સમજીએ અજ્ઞાત સંખ્યાઓ. બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યા વિશે અનુમાન લગાવી શકાય તે માટે કોઈક સંકેત આપે છે.
આ સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવે છે તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું તમે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો? તો જુઓ બાળકો, અહીં તમને આપવામાં આવ્યું છે તે 100ના અડધા કરતાં મોટી છે, એટલે અહીં અનુમાન કરવાનું છે કે તે જે સંખ્યા ધારી છે તે 100ના અડધા કરતાં એટલે કે 50 કરતાં તે સંખ્યા મોટી છે. તે 6 અને 10 ગણાથી મોટી અને 7 અને 10ના ગણાથી નાની છે. એટલે જે સંખ્યા છે તે 50 કરતાં, અહીં પહેલામાં 50 કરતાં મોટી હશે. ત્યારબાદ તે 6ના 10 ગણા મોટી અને 7ના 10 ગણાથી નાની એટલે કે 60 અને 70 વચ્ચેની છે. તેના દશકનો અંક તેના એકમના અંક કરતાં 1 વધારે એટલે કે દશકનો અંક 5 વત્તા 1 એટલે કે 6 એટલે કે તેનો દશકનો અંક એટલે આ પ્રકારે 6 છે. બંને અંકોનો સરવાળો 11 થાય છે. તો એક દશકનો અંક આપણને મળી ગયો 6 એટલે એકમનો અંક આપણે ધારી શકીએ 5 છે. એટલે તે સંખ્યા કઈ છે? આપણને મળી ગઈ તે સંખ્યા 65 છે. કઈ ધારેલી હતી? 65 છે. આ રીતે આપણે આગળ સમજી શકીએ છીએ. આ જ રીતે બાળકો આગળ કરે તો તમને જવાબ અહીં મળશે. અહીં તમારે જાતે આ સંખ્યા તમે જે ધારો તેને આ જવાબ આપવાના છે. તે સંખ્યા ધારવાની છે, તે પછી આ જવાબ આપવાના છે, ત્યારે તે મુજબ તમને અહીં જવાબ મળશે. આપણે આગળ સમજીએ કે વિસ્મયકારક સંખ્યાઓ. તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો. તેમાં 5 ઉમેરો એટલે કે એમની જે ઉંમર હશે તેમાં 5 ઉમેરવાના છે. મળતા સરવાળાને 2 વડે ગુણો. હવે જે સરવાળો મળે તેને તમારે 2 વડે ગુણવાનું છે. ત્યારબાદ તેમાં 10 બાદ કરો, પછી તેને 2 વડે ભાગો. શું મળ્યું? શું તમારા મિત્રને આશ્ચર્ય થયું? હવે જ્યારે જે જવાબ આવશે તે તેમના મિત્રની જે ઉંમર લખી હશે તેના જેટલો જ આવશે. તો ચાલો આપણે તે કરીને સમજીએ. ધારો કે તમારા મિત્રએ 10 વર્ષ લખ્યા છે, બરાબર. હવે પહેલાં કહ્યું છે કે તેમાં 5 ઉમેરો એટલે 10 ગુણ્યા 5 કરીએ, તેમાં 5 ઉમેરો એટલે સરવાળો કરવાનો એટલે 10 વત્તા 5 કરીશું એટલે શું આવશે? 15. હવે મળતા સરવાળાને 2 વડે ગુણો એટલે 15 ગુણ્યા 2 એટલે શું મળ્યું? 30. હવે શું કરવાનું છે? તેમાંથી 10 બાદ કરો. હવે 30માંથી 10 બાદ કરીએ તો શું મળે આપણને? 20. ને તેને 2 વડે ભાગીએ તો 10 મળી ગયા. તો જુઓ બાળકો, આ 10 આપણે જે ધાર્યા હતા તે મળી ગયા આપણને. હવે આપણે આગળ સમજીએ કે કોઈ એક સંખ્યા લો. તમારે કોઈ પણ એક સંખ્યા લેવાની છે, તેના બમણા કરો. સંખ્યાનો બાળકો આ સરસ મજાનો જાદુ છે. તો આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ છીએ કે ધારો કે આપણે સંખ્યા લઈએ 5 લઈએ આપણે. હવે તેના બમણા કરો. હવે તે સંખ્યાના બમણા કરવાના છે એટલે કે અહીં આપણે સંખ્યા 5 લીધી, તેના 5 ગુણ્યા 2 એટલે આપણે લખીએ 10. હવે તેને 5 વડે ગુણવાનું છે એટલે કે આ જે આપણે 10 આવ્યા તેને 5 વડે ગુણીએ તો શું આવશે? આપણને 50 મળશે. હવે તેને આપણે શું કરવાનું છે? જે સંખ્યા મળી તેને 10 વડે ભાગીએ તો આપણને એની સંખ્યા મળી ગઈ, 5 મળી ગયા પાછા આપણે જે સંખ્યા લીધી હતી. સમજાયું બાળકો? આ એક સંખ્યાનો જાદુ છે. ત્યારબાદ આ જ રીતે તમારે આગળ આ પ્રકારે કરીને જોવાનું છે. તમને જે સંખ્યા તમે લો છો તે સંખ્યા ફરીથી તમને મળે છે. ત્યારબાદ સંખ્યાએ આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો. તો જુઓ બાળકો, અહીં તમને એક પેટર્ન આપી છે કે 1 બરાબર 1 ગુણ્યા 1, 121 એટલે 11 ગુણ્યા 11. હવે આમાં એક ઉમેરતા જવાનું છે. અહીં 3 1 હતા તો અહીં કેટલા આવશે? તમારે અહીં 4 1 લખવાના છે એટલે 1 2 3 4 ગુણ્યા કેટલા એકડા? 4 એકડા 1 2 3 4. હવે આ બંનેનો ગુણાકાર કરો તો તમને આ સંખ્યા મળશે. હવે આગળ સમજીએ. હવે તમે જાતે વિસ્મયકારક સંખ્યાઓ બનાવો. હવે ચાલો બાળકો, આ સાથે આપણું આ પ્રકરણ અહીં પૂરું થાય છે.
તો બાળકો, આ સરસ મજાના પ્રકરણમાં આપણે ઘણું બધું સમજ્યા. સંખ્યાની પેટર્ન જુદા જુદા પ્રકારની આપણે સમજ્યા.